ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિમાં આપણે v વિરુદ્ધ t ના આલેખ પરથી કણની પ્રવેગિત ગતિનો અભ્યાસ કરીશું. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કણના પ્રવેગ વિશે કેવી રીતે માહિતી મળે છે, કેવી તેની ગણતરી થાય છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. નિયમિત ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય v વિરુદ્ધ t ના આલેખની ઉપયોગિતા આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે. એમાં સૌથી પહેલા આપણે આલેખ જોઈએ તો અહીંયા બે પ્રકારના આલેખ છે, બરાબર છે. એક પ્રવેગી ગતિ માટેનો આલેખ છે અને બીજો પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ છે. પ્રવેગી ગતિમાં પ્રવેગ ધન હોય છે કે જે દર્શાવે છે કે વેગમાં સતત વધારો થાય છે, જ્યારે પ્રતિપ્રવેગી ગતિમાં વેગમાં સતત ઘટાડો થાય છે. એમાં પ્રવેગ ઋણ હોય છે, બરાબર. ધ્યાનથી સમજો તો y અક્ષ ઉપર વેગ છે, બરાબર, અને x અક્ષ ઉપર સમય છે. આ ઉગમ બિંદુ O છે અને OA રેખા જે તમને દેખાય છે, આ OA રેખા એ આલેખ છે. આલેખ જે છે એ ઉપર તરફ ઢાળ ધરાવે છે અને માટે એનો સમય અક્ષ સાથેનો જે ખૂણો છે થીટા, એ થીટાનું મૂલ્ય 0 ને 90 ની વચ્ચે છે. એટલે તમે અહીંયા લખી શકો 0 ઇઝ લેસ ધેન થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. માટે આ ખૂણો કેવો છે? લઘુ કોણ છે, બરાબર. હવે અહીંયા વેગમાં થતો વધારો સમજવા માટે એક t1 સમયે વેગ v1 છે, બરાબર, અને t2 સમયે વેગ v2 છે એવું આલેખ પરથી આપણને દેખાય છે. આ બિંદુને હું નામ આપી દઉં p બિંદુ. આ બિંદુને આપણે p બિંદુ નામ આપી દઈએ, રાઈટ. સો એના યામ શું થશે? એના યામ થશે, આ બિંદુના યામ તમને મળશે t1, v1, કારણ કે x અક્ષ પર સમય છે અને y અક્ષ પર વેગ છે. આ બિંદુને હું p નામ આપી દઉં તો p બિંદુના યામ થાય, એ નીચે લખું છું, p બિંદુના યામ થશે t1, v1, બરાબર. એ રીતે આ બિંદુને આપણે q નામ આપી દઈએ તો q બિંદુના યામ થશે t2, v2, બરાબર છે. અને t1 થી t2 નો જે સમયગાળો છે, આ રેખા આપણે આગળ લંબાવીએ અહીંયા અને આ રેખાને નીચે આ રીતે લંબાવીએ તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે, અહીંયા કાટખૂણો બનશે. આ કાટકોણ ત્રિકોણમાં આ જે ખૂણો થશે એનું મૂલ્ય થીટા જ હશે. જે પણ આ ખૂણો હશે એ જ ખૂણો આ હશે, બરાબર. અને આ ડેલ્ટા ટી નું જે મૂલ્ય છે એ ડેલ્ટા ટી બરાબર શું થશે તો કે t2 માઇનસ t1, t2 માઇનસ t1. અને આ જે ડેલ્ટા વી છે એટલે આટલો ભાગ અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ભાગ છે ડેલ્ટા વી છે. અને ડેલ્ટા વી નું મૂલ્ય શું થશે તો કે ડેલ્ટા વી બરાબર v2 માઇનસ v1, v2 માઇનસ v1, બરાબર. હવે સરેરાશ પ્રવેગ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? ઉપર હું લખું છું સરેરાશ પ્રવેગ બરાબર શું થશે? સરેરાશ પ્રવેગ એ બરાબર શું થશે? એક બરાબર થશે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. પાછળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે કે વેગનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા વી ની જગ્યાએ લખાય v2 માઇનસ v1 ભાગ્યા t2 માઇનસ t1, બરાબર છે. હવે તમે જુઓ તો આ જે આલેખ છે આલેખનો ઢાળ શું થાય? બરાબર, આલેખનો ઢાળ બરાબર થશે tan થીટા. અને tan થીટા આલેખ પરથી શું મળે? ધ્યાનથી જુઓ તો tan થીટા થશે સામેની બાજુ એટલે ડેલ્ટા વી છે અને પાસેની બાજુ છે ડેલ્ટા ટી, એટલે એ થાય ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. એટલે સેમ v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ સરેરાશ પ્રવેગ એ. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને સરેરાશ પ્રવેગનું મૂલ્ય મળે. પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી સરેરાશ પ્રવેગનું મૂલ્ય કેવી રીતે મળે? તો આલેખના ઢાળ પરથી મળે. અને આલેખનો ઢાળ એટલે શું? તો આલેખનો ઢાળ બરાબર થશે tan થીટાનું મૂલ્ય, અને tan થીટા બરાબર જ સરેરાશ પ્રવેગનું મૂલ્ય થાય, બરાબર. અહીંયા વેગનું જે મૂલ્ય છે વધે છે,
તો V2 માઇનસ V1 પણ ધન હશે અને T2 માઇનસ T1 પણ ધન હશે. એટલે પ્રવેગિત ગતિ જે છે એમાં આલેખ ઉપર તરફ હોય, બરાબર. આલેખ ઉપર તરફ હોય તો આ જે ખૂણો આપણે અહીંયા દોર્યો છે, થીટાનું જે મૂલ્ય દોર્યું છે, એ થીટાનું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે આવશે અને આનો ઢાળ ધન કહેવાય, બરાબર. એટલે ઢાળ ધન થાય, અહીંયા નીચે લખું છું, ઢાળનું જે મૂલ્ય છે એ ધન થશે એટલે ગ્રેટર ધેન 0 થશે. એટલે કે tan થીટાનું મૂલ્ય ગ્રેટર ધેન 0 થશે, કારણ કે ઢાળ એટલે જ tan થીટા, બરાબર. અને એટલે જ પ્રવેગ થાય તો સરેરાશ પ્રવેગનું મૂલ્ય પણ ધન થાય, અને સરેરાશ પ્રવેગનું મૂલ્ય ધન છે એટલે પ્રવેગી ગતિ દર્શાવે છે. પ્રતિપ્રવેગી ગતિ માટે તમે જુઓ ને તો સમય અક્ષ સાથે આ વેગનો જે આલેખ છે, y અક્ષ ઉપર વેગ છે, બરાબર છે. x અક્ષ ઉપર સમય t છે, ઉગમ બિંદુ O છે. T1 સમયે વેગનું મૂલ્ય તમે જુઓ તો v1 છે. T1 સમયે વેગનું મૂલ્ય v1 છે, T2 સમયે વેગનું મૂલ્ય v2 છે. અને આલેખ નીચે તરફ છે. હવે આલેખ જે છે એને તમે નીચે આગળ લંબાવો ને, આ રીતે આલેખને હું આ રીતે આગળ લંબાવું, રાઈટ, તો સમય અક્ષ સાથે જે ખૂણો બનશે આ સમય અક્ષ થઈ ગયો. સમય અક્ષ સાથેનો જે ખૂણો થશે એ ખૂણો ગુરુકોણ થશે. આ થીટા જે છે હું એ લખીશ 90 is less than theta is less than 180, એવી રીતે બોલાય. ખૂણાનું મૂલ્ય 90 કરતા વધારે છે અને 180 કરતા ઓછું છે. બીજી રીતે તમે કહો ને તો આ જે બિંદુ આગળથી આલેખ શરૂ થાય છે તે બિંદુ આગળ આપણે સમક્ષિતિજ રેખા દોરીએ તો આ સમક્ષિતિજ રેખા જે છે એ સમય અક્ષ ટી આ જે નીચે દોર્યો છે એને સમાંતર રેખા છે, બરાબર છે. તો સમય અક્ષ સાથે આ બનાવેલો ખૂણો કેટલો થશે? નીચે તરફ મળે છે ને. આ સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો કઈ બાજુ છે? ઉપર તરફ છે. ખ્યાલ આવે છે? અહીંયા એક એરો દોરીને બતાવું તો સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો ઉપર તરફ છે. અહીંયા સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો નીચે તરફ છે, નીચે તરફ છે. અને આમ પણ તમે જુઓ તો આલેખ આગળ જાય, આ આલેખને તમે આગળ લંબાવો આ રીતે, તો સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો કઈ બાજુ આવે? નીચે તરફ આવે. અને એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય. પ્રતિપ્રવેગી ગતિમાં ઢાળ ઋણ થાય, tan થીટાનું મૂલ્ય પણ ઋણ થાય અને એ પણ ઋણ થશે, પ્રવેગ પણ ઋણ થશે. કેવી રીતે જોઈએ? જો T1 સમયે વેગ v1 વધારે છે, T2 સમયે વેગ v2 ઓછો છે. હવે તમે અહીંયા એક ત્રિકોણ બનાવી દો, આ બિંદુને P બિંદુ નામ આપો, તો P બિંદુના યામ શું થશે? P બિંદુના યામ થશે T1, v1, બરાબર. સિમિલરલી આને આપણે Q નામ આપીએ તો Q બિંદુના યામ શું થશે? T2, v2, બરાબર. અને હવે જો આ ખૂણો આપણે થીટા લઈ લઈએ અથવા હું આલ્ફા લઈ લઉં તો tan આલ્ફા બરાબર શું થાય? તો કે tan આલ્ફાનું જે મૂલ્ય છે આલેખનો ઢાળ tan આલ્ફા બરાબર થશે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. પણ ડેલ્ટા વી નું મૂલ્ય શું થશે? tan આલ્ફા બરાબર ડેલ્ટા વી નું મૂલ્ય, ડેલ્ટા વી બરાબર થશે v2 માઇનસ v1, v2 માઇનસ v1 અને છેદમાં આવે T2 માઇનસ T1, બરાબર. એટલે tan આલ્ફા બરાબર, ધ્યાનથી સમજો, tan આલ્ફા બરાબર v2 માઇનસ v1, v2 માંથી v1 જાય તો v2 નાની કિંમત છે, v1 મોટી કિંમત છે, અને v2 નાની કિંમત હોવાથી v2 માઇનસ v1 ઋણ આવે એટલે અંશ ઋણ છે, બરાબર. અને T2 માઇનસ T1 માં T2 મોટી કિંમત છે તો T2 માઇનસ T1 ધન થશે. એટલે જ્યારે આપણે v2 માઇનસ v1 અપોન T2 માઇનસ T1 લખીએ છીએ તો એ કિંમત શું આવે છે? લેસ ધેન 0 આવે છે. લેસ ધેન 0 મતલબ આ જે ઢાળનું મૂલ્ય છે એ આલેખનો ઢાળ બરાબર tan આલ્ફા થશે અને tan આલ્ફાનું મૂલ્ય લેસ ધેન 0 છે એટલે આપણે અહીંયા લખી શકીએ ઢાળનું જે મૂલ્ય છે એ લેસ ધેન 0 છે. ઓફકોર્સ tan આલ્ફા આપણે આલ્ફા સિમ્બોલ વાપર્યો છે, તમે આલ્ફા સિમ્બોલ વાપરો કે થીટા સિમ્બોલ વાપરો એનાથી કઈ ફરક પડતો નથી. સો tan આલ્ફા નું મૂલ્ય ઋણ થશે. ખ્યાલ આવે છે? tan આલ્ફાનું મૂલ્ય શું થશે? ઋણ થશે, કારણ કે v2 માઇનસ v1 અપોન T2 માઇનસ T1 લખીએ છીએ અને માટે પ્રવેગનું મૂલ્ય પણ ઋણ થશે. એટલે સરેરાશ પ્રવેગ અહીં ઋણ મળશે.
અને માટે પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે જેમાં વેગમાં સતત ઘટાડો થાય છે. t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે. તો v1 થી v2 સુધી વેગમાં ઘટાડો થાય છે. t1 થી t2 સુધી સમય વધે છે પણ વેગ ઘટે છે. અહીંયા જુઓ, t1 થી t2 સુધી સમય વધે છે પણ વેગ પણ વધે છે v1 થી v2 સુધી. કારણ કે t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે. અહીંયા t1 સમયે વેગ v1 છે જેનું મૂલ્ય વધારે છે અને t2 સમયે વેગ v2 નું મૂલ્ય ઓછું છે. સો v1 થી v2 વેગમાં ઘટાડો થાય છે તેમ કહી શકાય. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉપયોગિતા પરથી બધા જ મુદ્દાઓ વન બાય વન નોંધી લઈએ. વિવિધ ટીના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણી શકાય છે. ઉપરના આલેખમાં આપણે જોયું કે પ્રવેગ પદાર્થના વેગમાં થતા ફેરફારોને જાણી શકાય છે જેથી પ્રવેગ વિશે માહિતી મળે છે. વિવિધ ટીના આલેખના ઢાળ પરથી સરેરાશ પ્રવેગ અને ત્યારબાદ તત્કાલીન પ્રવેગનું મૂલ્ય મળે છે. અહીંયા એક મુદ્દો આપણે યાદ રાખીશું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોવાને લીધે એનો પ્રવેગ જે છે એ અચળ થશે. ફરી બોલું છું, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોવાને લીધે એનો પ્રવેગ અચળ થશે. પ્રતિપ્રવેગ આપણે શબ્દ વાપરીએ છીએ, પ્રવેગ ઋણ છે માટે આપણને ખબર પડે કે પ્રવેગ ઋણ છે, બાકી એને પ્રવેગ પણ કહેવાય. સો તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગનું મૂલ્ય સમાન થાય. કોઈ પણ ચોક્કસ સમયે પ્રવેગ અને સરેરાશ પ્રવેગનું મૂલ્ય સમાન થશે. આકૃતિ અને બી માં ડેલ્ટા ટી સમયગાળા પર કણનો પ્રવેગ એ બરાબર શોધવું હોય તો રેખાનો ઢાળ અથવા આલેખનો ઢાળ એવું લખાય. રેખાનો ઢાળ અથવા આલેખનો ઢાળ એવું લખાય v2 - v1 upon t2 - t1 થાય. v2 - v1 ભાગ્યા t2 - t1 બરાબર ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા ટી થશે, જે સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે હજુ વધારાના મુદ્દાઓ વિશે ડિસ્કસ કરીએ. અહીં આપણે નિયમિત પ્રવેગી ગતિનો અભ્યાસ કર્યો કે જેમાં પ્રવેગનું મૂલ્ય અચળ છે. બરાબર, અહીં નિયમિત પ્રવેગી ગતિના બે આલેખો છે કે જે એક પ્રતિપ્રવેગ દર્શાવે છે અને બીજો પ્રવેગ દર્શાવે છે. હવે આપણે અનિયમિત પ્રવેગી ગતિના આલેખો જોઈએ જેમાં વેગનું મૂલ્ય બદલાતું હશે સતત. અહીંયા બે આલેખો આપણને બતાવ્યા છે. પહેલો આલેખ જે છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આગળ બે જોયા એ પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ હતા, પણ એ નિયમિત પ્રવેગી ગતિ હતી. સી આલેખ જે દર્શાવ્યો છે એ અનિયમિત પ્રવેગી ગતિ છે. અનિયમિત પ્રવેગી ગતિ છે. જ્યારે ડી આલેખ જે છે એમાં શૂન્ય પ્રવેગ છે. વેગનું મૂલ્ય બદલાતું નથી અને વેગ અચળ કહેવાય. આમાં વેગનું મૂલ્ય સતત બદલાય છે, અનિયમિત રીતે બદલાય છે. બરાબર, એટલે આલેખ વક્ર આવે. તો આપણે યાદ રાખીશું પોઈન્ટ નંબર 1, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હશે તો પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ છે અને પ્રવેગ અચળ છે એનો મતલબ શું થાય? વેગ નિયમિત રીતે વધે છે. સુરેખ આલેખ હોય તો એનો મતલબ શું થાય? પ્રવેગ અચળ છે અને બોલાય શું? વેગ નિયમિત રીતે વધે છે. વેગ નિયમિત રીતે વધે છે અથવા ઘટે છે. બરાબર, પછી સેકન્ડમાં આવશે સુરેખ સમક્ષિતિજ આલેખ. સુરેખ સમક્ષિતિજ એટલે આ ડી ઓપ્શન, આડો આલેખ. સુરેખ સમક્ષિતિજ, સુરેખ ખરો પણ સમક્ષિતિજ આલેખ. તો એ શું દર્શાવે છે? પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય છે અને વેગ અચળ છે. વેગ અચળ છે. અને ત્રીજો જે આલેખ આવે વક્ર આલેખ આવે. વક્ર આલેખ, બરાબર, જે તમને ઓપ્શન સી માં દર્શાવે છે. પ્રવેગ અનિયમિત છે. અનિયમિત છે. બરાબર, અથવા એને આપણે શું કહીશું? વેગ અનિયમિત રીતે વધે છે. વેગ
અનિયમિત રીતે વધે છે, નિયમિત રીતે વધે છે, બરાબર. આ મુદ્દા ખાસ યાદ રાખજો. વેગ અનિયમિત રીતે વધે છે. તો અનિયમિત પ્રવેગિત ગતિમાં શું થાય? તો અનિયમિત પ્રવેગિત ગતિમાં કોઈ એક બિંદુ આગળ તમારે આ બિંદુ આગળ સરેરાશ તત્કાલીન પ્રવેગનું મૂલ્ય જોઈતું હોય તો તે બિંદુ આગળ સ્પર્શક દોરવો પડે. અને જ્યારે એ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ, આ સ્પર્શક થઈ ગયો, પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક. એ સ્પર્શક એ સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે એનું મૂલ્ય આપણે લઈ લઈએ થીટા. તો તત્કાલીન પ્રવેગનું મૂલ્ય એ સ્પર્શકના ઢાળ જેટલું થાય. તત્કાલીન પ્રવેગનું મૂલ્ય એ સ્પર્શક બરાબર સ્પર્શકનો ઢાળ થશે. સ્પર્શકનો ઢાળ. અને સ્પર્શકનો ઢાળ એટલે સ્પર્શકે સમય અક્ષ સાથે બનાવેલા ખૂણા માટે ટેન થીટાનું મૂલ્ય. સ્પર્શકે સમય અક્ષ સાથે બનાવેલા ખૂણા આ થીટા માટે ટેન થીટાનું મૂલ્ય એટલે સ્પર્શકનો ઢાળ. અને એ જ તત્કાલીન વેગનું મૂલ્ય મળે. હવે આ ખૂણો પણ થીટા થશે. તો તમને અહીં એક નાનો ત્રિકોણ બતાવ્યો છે. તો આ નાના ત્રિકોણ માટે આ ડેલ્ટા વી નું મૂલ્ય થાય. આ જે લંબાઈ મળી ને તમને ડેલ્ટા વી નું મૂલ્ય આપે. અને આ જે છે ડેલ્ટા ટી નું મૂલ્ય આપશે. ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. બરાબર છે. ઓફકોર્સ અહીંયા ડેલ્ટા વી અને ડેલ્ટા ટી નું મૂલ્ય ઘણું નાનું છે. એટલે આપણે તત્કાલીન પ્રવેગ એ બરાબર શું લખીએ છીએ? એ બરાબર આપણે લખીએ છીએ ડીવી બાય ડીટી. યાદ કરો, ડીવી બાય ડીટી. બરાબર છે. આગલા લેક્ચર્સમાં આપણે ભણી ગયા છે વેગનું સમયની સાપેક્ષે. આકૃતિ સી માં તમને દર્શાવ્યા પ્રમાણે વી વિરુદ્ધ ટી ના આલેખના વક્ર માટે બિંદુ પી પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ તે ક્ષણનો તત્કાલીન પ્રવેગ દર્શાવે છે. અને ટી ક્ષણે પ્રવેગ, કોઈ પણ તત્કાલીન પ્રવેગનો મતલબ જ થાય કોઈ ચોક્કસ સમયે પ્રવેગ. ટી ક્ષણે પ્રવેગ એ બરાબર સ્પર્શકનો ઢાળ બરાબર ડેલ્ટા વી ભાગ્યા ટી. ડેલ્ટા ટી બરાબર ટેન થીટા થાય. અથવા એને ડીવી બાય ડીટી વડે પણ દર્શાવાય. વેગનું સમયની સાપેક્ષે વિકલન એ પ્રવેગનું મૂલ્ય આપે છે. જો વી વિરુદ્ધ ટી ના આલેખ સમય અક્ષને સમાંતર સુરેખા હોય, જેને આપણે સમક્ષિતિજ સુરેખ પણ કહીએ છીએ, જે મેં તમને ઓપ્શન 2 માં અહીંયા સમજાવ્યું હતું ને, સમક્ષિતિજ સુરેખ અને સમક્ષિતિજ હોય તો સમાંતર હોય. સમય અક્ષને સમાંતર સુરેખા હોય અને સમક્ષિતિજ પણ કહેવાય. તો કણ અચળ વેગથી ગતિ કરતો હશે અને તેનો પ્રવેગ શૂન્ય હશે. આવી ગતિને કણની નિયમિત ગતિ કહે છે. નિયમિત ગતિમાં વેગનું મૂલ્ય અચળ છે, બદલાતું નથી. અને એના માટે આલેખનો ઢાળ શૂન્ય થાય. આ કેસમાં આલેખનો જે ઢાળ છે એ શૂન્ય થશે. આલેખનો ઢાળ શૂન્ય થાય. અને આલેખનો જે ઢાળ છે એ જ સરેરાશ વેગનું મૂલ્ય છે. વિવિધ ટી આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણી શકાય છે. વિવિધ ટીના આલેખના ઢાળ પરથી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય મેળવી શકાય છે. એટલે આપણે બધા જ મુદ્દા ફરી રિપીટ કરીએ છીએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય મેળવી શકાય છે. પહેલો મુદ્દો હતો. આકૃતિ એ અને બી માં ડેલ્ટા ટી સમયગાળા પર કણનો પ્રવેગ એ બરાબર ઓએ રેખાનો ઢાળ થતો હતો. ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1 એ આપણે જોયું. આકૃતિ સી માં દર્શાવેલ વી વિરુદ્ધ ટી આલેખના વક્ર માટે પી પાસે દોરેલો સ્પર્શક, કારણ કે આલેખ વક્ર હતો. બરાબર. એ અને બી માં આલેખ સુરેખ હતો. બરાબર. એમાં આલેખ ધન ઢાળ વાળો હતો તો પ્રવેગ ધન થાય. બી માં ઋણ ઢાળ વાળો હતો તો પ્રવેગ ઋણ થશે. સી માં વક્ર આલેખ છે, ઓપ્શન સી માં. તો પી પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ તે ક્ષણનો તત્કાલીન પ્રવેગ દર્શાવે છે. અને ટી ક્ષણે પ્રવેગ બરાબર સ્પર્શકનો ઢાળ બરાબર ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી બરાબર ટેન થીટા થશે. સો વી વિરુદ્ધ ટી ના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય છે. હવે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ અને નિયમિત પ્રવેગિત ગતિ અને અનિયમિત પ્રવેગિત ગતિ એમાં ફરક છે, એને ધ્યાનથી સમજો.
જ્યારે આપણે એવું બોલીએ ને નિયમિત ગતિ, એનો મતલબ થાય વેગ અચળ આવે, વેગ અચળ, બરાબર. અને જ્યારે વેગ અચળ આવે ત્યારે પ્રવેગ શૂન્ય થાય, પ્રવેગ શૂન્ય થશે. નિયમિત ગતિનો મતલબ આ થાય વેગ અચળ, પ્રવેગ શૂન્ય. શબ્દ ધ્યાનથી પકડજો, નિયમિત ગતિ. અનિયમિત ગતિમાં વેગ બદલાય, વેગ બદલાય, બદલાયમાં વધે ઘટે બંને આવી જાય, બરાબર. અને વેગ બદલાય તો એમાં પ્રવેગ ધન આવે, એ ગ્રેટર ધેન 0, પ્રવેગ ઋણ આવે, એ લેસ ધેન 0, બરાબર. આમાં પ્રવેગ ધન અને પ્રવેગ ઋણમાં બે પ્રકારના પ્રવેગ આવે. પ્રવેગ અચળ છે, પ્રવેગ અચળ છે એટલે પ્રવેગ બદલાતો નથી, જેને નિયમિત પ્રવેગિત ગતિ કહેવાય. પ્રવેગ અચળ હોય એના માટે શબ્દ શું વપરાય? નિયમિત પ્રવેગિત ગતિ, બરાબર. અને જ્યારે પ્રવેગ ધન અથવા ઋણ હોય પણ પ્રવેગ અચળ ના હોય તો એને અનિયમિત પ્રવેગિત ગતિ કહેવાય. પ્રવેગ અચળ ન હોય તો એને અનિયમિત પ્રવેગિત ગતિ કહેવાય. પ્રવેગ અચળ હોય અને પ્રવેગ અચળ ન હોય, પ્રવેગ બદલાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે આવો બે ભાગ પાડી શકીએ. નિયમિત ગતિ હોય તો વેગ અચળ, પ્રવેગ શૂન્ય થાય. અનિયમિત ગતિ હોય એનો મતલબ વેગ બદલાય છે. વેગ બદલાય તો બે કેસ હોઈ શકે, પ્રવેગ અચળ હોય અથવા પ્રવેગ બદલાય. પ્રવેગ અચળ હોય એમાં બે પોસિબિલિટી, પ્રવેગ ધન, પ્રવેગ ઋણ. અને પ્રવેગ બદલાય એમાં પણ બે પોસિબિલિટી, પણ પ્રવેગ અચળ છે એનો મતલબ વેગ નિયમિત રીતે બદલાય છે. અને પ્રવેગ બદલાય છે એટલે પ્રવેગ અચળ નથી તો વેગ અનિયમિત રીતે બદલાય છે. શબ્દોને બહુ જ ધ્યાનથી સમજો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ શું છે? નિયમિત પ્રવેગિત ગતિ અને અનિયમિત પ્રવેગિત ગતિ શું છે, બરાબર? એ ક્લિયર હોવું જોઈએ એકદમ મગજમાં. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. જો વી વિરુદ્ધ ટી આલેખ સમય અક્ષને સમાંતર હોય, ધ્યાનથી સમજો. જો વી વિરુદ્ધ ટી નો જે આલેખ છે એ સમય અક્ષને સમાંતર હોય, સમય અક્ષને સમાંતર હોય તો કણ અચળ વેગથી ગતિ કરતો હશે, તેનો પ્રવેગ શૂન્ય હશે અને આવી ગતિને નિયમિત ગતિ કહે છે, જે આકૃતિ ડી માં આપણે દર્શાવી હતી, બરાબર. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ બી અથવા સી પ્રકારનો હોય અથવા અન્ય પ્રકારનો હોય, મતલબ સમાંતર સુરેખ ન હોય, સમય અક્ષને સમાંતર સુરેખ ન હોય તો કણ અનિયમિત ગતિ કરે છે તેવું કહેવાય, તેમ કહેવાય. અને અનિયમિત ગતિમાં પાછા બે પોઈન્ટ આવે, વેગ નિયમિત રીતે બદલાય, ઢાળ સમાન હોય અને અચળ પ્રવેગી ગતિ કરે, બરાબર. સો અનિયમિત ગતિમાં આકૃતિ એ અને બી હોય, એબીસી માંથી ખાલી એ ને બી ની વાત કરીએ છીએ, એ ને બી હોય તો આલેખ સુરેખ હોવાથી કોઈ પણ સમયગાળા પર મેળવેલ ઢાળ સમાન હોય. આવા પ્રકારની ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. અને અચળ પ્રવેગી ગતિ મતલબ નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત ગતિ નહીં, નિયમિત પ્રવેગિત ગતિ કહે છે. જ્યારે આકૃતિ એ માં આલેખનો ઢાળ ધન છે, જે દર્શાવે છે કે કણ પ્રવેગી ગતિ કરે છે. આકૃતિ વી માં આલેખનો ઢાળ ઋણ મળતો હોવાથી કણ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પણ એ બંને કોના ઉદાહરણ છે? અચળ પ્રવેગી ગતિના અથવા નિયમિત પ્રવેગી ગતિના ઉદાહરણ છે. જો કણનો વેગ આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ સતત બદલાતો હોય તો જુદા જુદા સમયગાળા પર ઢાળનું મૂલ્ય જુદું જુદું મળવાથી તેનો સરેરાશ પ્રવેગ પણ જુદો જુદો હશે અને આવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે, બરાબર. અનિયમિત પ્રવેગી ગતિ કહે છે જેમાં પ્રવેગનું મૂલ્ય સતત બદલાય છે. ત્રીજા મુદ્દામાં આપણે લખીએ, જો કોઈ ગતિમાન કણના વી વિરુદ્ધ ટી ના આલેખ પરથી કોઈ પણ સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર તેમજ કાપેલું અંતર પણ શોધી શકાય છે. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ વિશે માહિતી મળે છે. પ્રવેગ શોધી શકાય છે એટલું જ નહીં, આપણે કાપેલું અંતર પણ શોધી શકીએ છીએ. અને એ કેવી રીતે શોધી શકાય? તો એ શોધી શકાશે આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ પરથી. કોઈ પણ સમયગાળામાં ગતિમાન કણે કરેલું સ્થાનાંતર, હવે પ્રવેગની વાત નથી, સ્થાનાંતરની વાત છે,
તે સમયગાળામાં વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી એના નીચે ઘેરેલા પ્રદેશના ક્ષેત્રફળ પરથી સ્થાનાંતરનું મૂલ્ય કેવી રીતે શોધાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. એટલે એને નેક્સ્ટ લેક્ચરમાં ગણતરી સાથે સમજીશું. હવે આપણે નિયમિત પ્રવેગી ગતિ માટે, હવે ધ્યાનથી સમજો, શબ્દ છે નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો સમજીશું. આગળ આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખો જ સમજ્યા, બરાબર, પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની જે ગતિ છે નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ છે એ સમજ્યા. નિયમિત ગતિમાં પાછા નિયમિત પ્રવેગી ગતિ છે કે અનિયમિત પ્રવેગી ગતિ છે તે સમજ્યા, બરાબર. હવે માત્ર નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખને આપણે સમજવાના છે. એમાં પહેલો આલેખ આપણે સમજ, પદાર્થ ધન પ્રવેગી ગતિ સાથે, એટલે ધન પ્રવેગનો મતલબ થાય પ્રવેગ ધન હોય, એ ગ્રેટર ધેન 0 સાથે ધન દિશામાં ગતિ કરે છે. ધન દિશામાં ગતિ કરે છે મતલબ એનો વેગ પણ ધન છે. એટલે પ્રવેગ ધન અને વેગ ધન, અને બંને ધન હોય તો વેગમાં વધારો થાય, વેગના મૂલ્યમાં વધારો થાય એવું કહેવાય, મૂલ્યમાં વધારો થાય, કારણ કે પ્રવેગ અને વેગ બંને એક જ દિશામાં છે, બંને ધન છે. અને એનો આલેખ કંઈક આવી રીતે હોય, ઉપર તરફ આલેખ મળે. આ આલેખ આપણને પેટર્ન સમજાવે છે કે જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે ઉપર તરફ હોય તો આપણે શું કહીશું? વેગ ધન છે, પ્રવેગ ધન છે. વેગ ધન છે કેમ? તો કે 0 જે છે ને, આ ઉગમ બિંદુની ઉપર આખો આલેખ છે, સમય અક્ષની ઉપર આલેખ છે. વેગ ધન મતલબ સમય અક્ષની ઉપર આલેખ થાય. સો વેગ ધન છે એવું કેવી રીતે ખબર પડે? આલેખ પરથી. તો વેગ ધન છે એવું આલેખ પરથી ક્યારે ખબર પડે? અહીં બાજુમાં લખ્યું છે જો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષની ઉપર હોય, એટલે આ સમય અક્ષ છે, સમય અક્ષની આલેખ કેવો છે? આખો ઉપર છે, મતલબ વેગ ધન છે. જેટલો ભાગ આલેખનો જેટલો ભાગ આ સમય અક્ષની નીચે હોય એના માટે વેગ ઋણ થઈ જાય, બરાબર. અને પ્રવેગ ધન છે એવું ક્યારે ખબર પડે? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ધન છે. ઢાળ ધન છે મતલબ આલેખ આમ ઉપર હોય તો ઢાળ ધન કહેવાય, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ, પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે તો આલેખ બી પ્રકારનો મળે. ઋણ પ્રવેગ એટલે a લેસ ધેન 0 થાય, અને ધન દિશામાં ગતિ કરે મતલબ v ગ્રેટર ધેન 0 થશે, તો આલેખ કંઈક આવો આવે. હવે આમાં તમે ધ્યાનથી જુઓ તો આલેખ સમય અક્ષ જે છે, આ સમય અક્ષ છે, એની ઉપરની બાજુ છે, અને સમય અક્ષની ઉપર છે તો વેગ ધન આવે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષની ઉપર છે. પ્રવેગ ઋણ છે તો ઢાળ ઋણ આવે, ઢાળ ઋણ થશે, ઢાળ ઋણ છે. અને ઢાળ ઋણ છે એવું કેવી રીતે ખબર પડે? તો આલેખ જે છે નીચે તરફ છે, આમ નીચે જાય છે, V0 થી સ્ટાર્ટ થઈને આલેખ નીચે તરફ છે, તો ઢાળ ઋણ છે તેવું કહેવાય. પદાર્થ ઋણ પ્રવેગ સાથે એટલે a લેસ ધેન 0 સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. ઋણ દિશામાં ગતિ કરે છે એટલે વેગ લેસ ધેન 0 છે. આલેખ સી માં આપણે દર્શાવ્યું છે જે ઋણ એટલે કે એક્સ દિશામાં વધતી ઝડપ ધરાવે છે તેવું કહી. સો અહીં પ્રવેગ ઋણ છે મતલબ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ઋણ છે, અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષની નીચે છે, મતલબ વેગ ઋણ છે. તો આ જો સમય અક્ષ છે, સમય અક્ષની નીચેની ભાગમાં આલેખ છે, અને એનો ઢાળ જે છે એ ઋણ છે. હવે આ કેસમાં શું છે? v લેસ ધેન 0 છે ને a લેસ ધેન 0 છે, તો આમાં પણ વેગનું મૂલ્ય વધે જ, વેગનું મૂલ્ય વધે છે, વધે છે એવું કહેવાય. તમે જુઓ v0 નું જે મૂલ્ય છે, ધારો કે 10 મીટર પર સેકન્ડ વેગ હોય તો એ વધીને 20 મીટર પર સેકન્ડ થશે. ઓફકોર્સ એનું મૂલ્ય તમે દિશા સાથે દર્શાવો તો -10 મીટર પર સેકન્ડ, મતલબ ઋણ દિશામાં 10 મીટર પર સેકન્ડ જાય છે. -10 એનું મૂલ્ય નથી, માઇનસ નિશાની એની
દિશા દર્શાવે છે. જ્યારે -20 મીટર પર સેકન્ડ જ્યારે તમે વેગનું મૂલ્ય લો એ શું દર્શાવે છે કે વેગનું મૂલ્ય 20 મીટર પર સેકન્ડ ઋણ દિશામાં છે. જો પદાર્થ ધન દિશામાં t1 સમયે ગતિ જો પદાર્થ ધન દિશામાં t1 સમય સુધી ગતિ કરે અને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછો ફરે તો તેની ગતિનો આલેખ d જેવો થઈ જાય છે. આલેખ આવો હોય. હવે તમે જુઓ તો 0 થી t1 સમય માટે આલેખ સમય અક્ષની ઉપર છે અને આલેખ સમય અક્ષની ઉપર છે એટલે વેગ ધન થશે અને એનો ઢાળ તમે જુઓ ને તો ઋણ છે, નીચે તરફ છે. તો પ્રવેગ કેવો થાય? ઋણ થાય. કોના માટે? 0 થી t1 સમય માટે. હવે t1 સમયથી t2 સમય માટે t1 થી t2 સમય વાળો ભાગ જુઓ તો t1 થી t2 સમયમાં આલેખ નીચે છે. આલેખ સમય અક્ષની નીચે છે મતલબ વેગ ઋણ છે. બરાબર. અને પ્રવેગનું જે મૂલ્ય થશે એ પ્રવેગનું મૂલ્ય પણ ઋણ થશે કારણ કે ઢાળ ઋણ છે. તો ઉપર વેગ ધન છે અને પ્રવેગ ઋણ છે મતલબ વેગનું મૂલ્ય ઘટે છે અને આલેખમાં ખાલી આપણે મૂલ્ય લઈને ચેક કરીએ તો આ 20 મીટર પર સેકન્ડ છે એવું વિચારો. 20 મીટર પર સેકન્ડ વેગનું મૂલ્ય છે, ઘટીને અહીંયા 10 મીટર પર સેકન્ડ થશે. બરાબર. થોડા સમય પછી એ આ રીતે ખબર પડે આપણને કે અહીંયા આ જે સમયનું મૂલ્ય છે એના માટે વેગ 10 મીટર પર સેકન્ડ ઘટીને થઈ ગયો અને t1 સમયે વેગનું મૂલ્ય 0 થઈ ગયો, 0 મીટર પર સેકન્ડ થયું. પછી t2 સમયે ધારો કે એનું વેગનું મૂલ્ય વધીને -10 મીટર પર સેકન્ડ થયું. -10 મીટર પર સેકન્ડ મતલબ 0 થી 10 વધારો થયો ઋણ દિશામાં. ફરી બોલું છું, -10 મીટર પર સેકન્ડનો મતલબ શું થયો? 0 થી વેગનું મૂલ્ય વધ્યું 10 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? ઋણ દિશામાં. તો અહીંયા વેગ જે છે એ વધે છે તેવું કહેવાય. જ્યારે આપણે બોલીએ ને વેગ વધે છે મતલબ વેગનું મૂલ્ય વધે છે, વેગ ઘટે છે મતલબ વેગનું મૂલ્ય ઘટે છે. વેગ છે ધન પણ પ્રવેગ ઋણ છે માટે વેગનું મૂલ્ય ઘટે છે. અહીં વેગ ઋણ છે અને પ્રવેગ પણ ઋણ છે મતલબ વેગનું મૂલ્ય વધે છે. આલેખ d એ ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ છે જેની દિશા t1 સમયે બદલાય છે. t1 સમય સુધી ધન છે, t1 સમયે બદલાય છે અને t1 સમય પછી ઋણ થાય છે. ફરી ધ્યાનથી સમજો. 0 થી t1 સમય વચ્ચે તે ધન દિશામાં ગતિ કરે છે. t1 થી t2 વચ્ચે તે વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. અને નિયમિત અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થના વેગ વિરુદ્ધ સમયની લાક્ષણિકતા એ છે કે આ આલેખ વડે નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર આપે છે. પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનું સ્થાનાંતર કેવી રીતે શોધવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. અહીં આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ કેવી રીતે શોધી શકાય, બરાબર, એ આપણે સમજ્યા. આ દરેક સ્ટેપને આખું લેક્ચર 2 થી 3 વાર જુઓ, દરેક મુદ્દાને ધ્યાનથી સમજો. ક્યારે નિયમિત ગતિ કહેવાય, ક્યારે અનિયમિત ગતિ કહેવાય, ક્યારે નિયમિત પ્રવેગી ગતિ કહેવાય, ક્યારે અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય, કયા સમય માટે વેગ ધન ગણવું, પ્રવેગ ધન ગણવું, વેગ ઋણ ગણવું, પ્રવેગ ઋણ ગણવું. આલેખ પરથી આ બધા જ મુદ્દા વ્યવસ્થિત રીતે સમજાવવા જોઈએ. અહીં આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળથી સ્થાનાંતરનું મૂલ્ય કેવી રીતે શોધવાનું તે સમજીશું.